અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે દીપડાનો હુમલો કરતા 7 વર્ષીય બાળકીનું નિપજ્યું મોત। વન વિભાગના અધિકારી આપી પ્રતિક્રિયા। બાળકીને જાફરાબાદ સરકારી દવાખાને લાવવામાં આવે। ઘટનાની જાણ થતાં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ સિયાર તેમજ ભાવેશભાઈ સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા। ચિત્રાસર ગામે વાડીએથી ઘરે પરત ફરતી વેળાએ 7 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો। ખેતમજૂર પરિવારની દીકરી પર દીપડાના હુમલાથી બાળકીનું મોત થતાં વન વિભાગ દ્વારા વહેલામાં વહેલી તકે બાળકીના પરિવારજનોને સરકાર દ્વારા 10 લાખની સહાય મળે છે તે બાબતે જણાવ્યું। દીપડાના હુમલાથી 7 વર્ષીય બાળકીનું મોત થયું। દીપડાએ 7 વર્ષીય બાળકીને ગળાના ભાગે પકડતા બાળકનું ઘટના જ સ્થળે મોત નીપજ્યું। વન વિભાગ દ્વારા પાંજરે મૂકી 7 થી 8 ટીમ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટેની કવાયત હાથ ધરી છે। રિપોર્ટર કારુસા કનોજિયા, જાફરાબાદ। આજે ચિત્રાસર ગામે સાંજના સમયે એક દીપડા દ્વારા માનવ ઈજા થઈ, જેમાં 7 વર્ષની બાળકી કે શત્રુપાબેન જોધુભા બાભણિયા કે એમની સાથે વાડીએ હતા અને માતા પિતા અને બીજા લોકો વાડીમાં કપાસ રહેતા હતા અને સાંજનો ટાઈમ હતો અને ઘરે આવવાની તૈયારી કરતા હતા। 5:30 જેવો ટાઈમ થયો હશે તો એમના પિતાની આગળ આવી જતા હતા અને મમ્મી એમની પાછળ આવી જતા હતા અને બાળકો 2-3 એમના મમ્મીની પાછળ 2-3 બાળકો હાલા આવતા હશે, પાછળ કંઈ દીકરો હશે છુપાયેલો। તો દીપડાએ અચાનક આવી અને શત્રુપાબેન ઉપર હુમલો કરી દીધો, ગળાના ભાગે ઈજા કરી દીધી। ગંભીર ઈજાને કારણે એમનું ડેથ થયું છે। ખૂબ જ દુઃખથી કહેવું પડે કે બાળકીનું ડેથ થયું। તો આના માટે અમે હવે એ દીપડાને પકડવા માટે અમારી 7 થી 8 ટીમ જે ચિત્રાસર ગામ છે ગોઠવાઈ ગઈ છે, પિંજરા ગોઠવીએ છીએ અને દીપડાને બને ત્યાં સુધી વહેલામાં વહેલા અમે આ દીપડાને પકડી લઈશું। અને બીજું કે અમારે જે વિભાગ તરફથી જે વળતરની સહાય અમે ચૂકવશું કે જે કાલે સાંજ સુધીમાં અમે શક્ય હશે ત્યાં સુધી કાલે સાંજ સુધીમાં એમને 10 લાખની વળતરની સરકાર સહાય આપે છે, તો એ અમે ખૂબ પૂરી તૈયારી સાથે એમને કાલ સાંજ સુધીમાં અમે એમને વળતર આપી દઈએ છીએ।